લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી એક પ્રેરણાદાયી પહેલ અંતર્ગત સારા ગણદેવીકર જ્વેલર્સ અને ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સ્કોલરશિપ વિતરણ સમારોહમાં આ વર્ષે 1100થી વધુ વિદ્યાર્થીઓને આશરે 55 લાખ રૂપિયાની સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી સતત ચાલી રહેલી આ સેવાયાત્રા હેઠળ અત્યાર સુધીમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને 5 કરોડ રૂપિયાથી વધુની શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી છે। આ પ્રસંગે રામાનંદ ગણદેવીકરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સફળતા અને ઉત્તમ પરિણામો જોઈને તેમને અત્યંત આનંદ થાય છે। તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટ માત્ર એક માધ્યમ તરીકે વિદ્યાર્થીઓને આગળ વધવામાં મદદ કરી રહ્યું છે। આર્થિક સહાય સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને ભવિષ્યમાં તેઓ પણ સફળતા પ્રાપ્ત કર્યા બાદ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરે તેવી માનવતાની સાંકળ સતત આગળ વધતી રહે તે જ આ કાર્યનો મુખ્ય હેતુ છે। આ પ્રવૃત્તિની શરૂઆત તેમના પિતા સુનિલભાઈ ગણદેવીકર દ્વારા કરવામાં આવી હતી અને આજે સમગ્ર ટ્રસ્ટ પરિવાર આ સેવાના કાર્યને વધુ વિસ્તૃત બનાવી આગળ ધપાવી રહ્યો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વડોદરા શિક્ષણની નગરી તરીકે ઓળખાય છે અને આવી નગરીમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો સમાજ માટે આશીર્વાદરૂપ છે। તેમણે કહ્યું હતું કે સમાજના કોઈપણ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપવું એ અત્યંત સરાહનીય કાર્ય છે। દર વર્ષે ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેમને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે દેશના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન છે। તેમને સુનિલભાઈ ગણદેવીકર અને સમગ્ર પરિવારને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી। શિક્ષણ એ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, પરંતુ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસનો આધારસ્તંભ છે। આર્થિક સંજોગોના કારણે કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું ભવિષ્ય અધૂરું ન રહી જાય તે માટે આપવામાં આવતી આવી સ્કોલરશિપો અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહે છે। સારા ગણદેવીકર જ્વેલર્સ અને ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ માત્ર સહાયનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની એક સશક્ત પહેલ છે। છેલ્લા 10 વર્ષમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી આ સેવા આજે માનવતા, શિક્ષણ પ્રેમ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। જી, સારા ગણદેવીકર જ્વેલર્સ અને ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી એજ્યુકેશનલ એક્ટિવિટીમાં સ્કોલરશિપનું કામ કરતા હોઈએ છીએ। છેલ્લા 10 વર્ષમાં લગભગ 10,000થી વધારે વિદ્યાર્થીઓને આપણે સ્કોલરશિપ આપેલી છે અને લગભગ 5 કરોડની ઉપરની રાશિનું આપવામાં આવેલું છે અને આ વર્ષે 1100 વિદ્યાર્થીઓ આવેલા છે અને લગભગ 55 લાખની આજે સ્કોલરશિપ આપણે આપીશું। તો બહુ ગર્વની વાત છે કે આપણા વિદ્યાર્થીઓ છે સરસ માર્ક્સ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ કરતાં અમને વધારે આનંદ થાય છે કે અમે એક સોર્સ બની રહ્યા છે વિદ્યાર્થીઓને મદદ કરવામાં। આ મદદની વેલ્યુ નથી, પણ એક આ કંઈક મોટિવેશન મળે વિદ્યાર્થીઓએ જે કરેલું છે, જે અચીવ કરેલું છે અને આ જ રીતે એ લોકો ભવિષ્યમાં એક સારા સ્થાને પહોંચ્યા પછી જે અમે આ મદદ કરી રહ્યા છે, પ્રોત્સાહિત કરી રહ્યા છે, એ પ્રોત્સાહન એ લોકો પણ ભવિષ્યમાં લોકોને આપે અને એક આ માનવતાની મહેર એક સાંકળ ચાલુ રહે એ હેતુથી અમારા ફાધર શ્રી સુનિલભાઈ ગણદેવીકરે આ એક ચાલુ કરેલું છે અને અમે સરસ આખું ટ્રસ્ટ આ ફોર્મેલિટી આગળ અમે કરતા આવ્યા છે। થેન્ક યુ। વડોદરા શિક્ષણની નગરી કહેવાય છે। જ્યારે શિક્ષણની નગરીની અંદર આવો એક સરસ ઉત્તમ સરાહનીય કાર્ય થતું હોય તો ચોક્કસ એમાં આવવાનું ગમે એવા પ્રકારનો આ કાર્યક્રમ સારા ગણદેવીકર જ્વેલર્સ એમના ટ્રસ્ટ દ્વારા શ્રીમાન સુનિલભાઈ ગણદેવીકર અને એમના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આવા અનેક બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એ સ્કોલરશિપ આપતા રહેતા હોય છે। આ વર્ષે પણ જે 10th 12thની અંદર જેમને સારું રિઝલ્ટ લાવ્યું છે એ સમાજનો કોઈ પણ દીકરો દીકરી હોય એમને આ સ્કોલરશિપ આપીને આગળ ભણવા માટે, એનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને આજનો યુવા એ આગળ વધશે તો એ ભારતનું ભાવિ છે। એટલે એક પ્રકારનું કહીએ તો ભારતના ભાવિનું નિર્માણ કરવા માટેનો એક પાયો સારા ગણદેવીકર જ્વેલર્સ અને એમના ટ્રસ્ટના માધ્યમથી થઈ રહ્યો છે। એ બદલ સુનિલભાઈ ગણદેવીકરને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।